નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। પહેલા મોટા સમાચાર ઉપર નજર કરીએ તો વડોદરાના માંજલપુરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ, માંજલપુર પેટા ચૂંટણીમાં મતદાન શરૂ થયું છે। વહેલી સવારથી મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મોટા સમાચાર, ભાજપ પ્રમુખે પરિવાર સાથે મતદાન કર્યું છે। માંજલપુરમાં સવારથી મતદાન શરૂ। 260 મતદાન મથકો પર સુવિધાઓ ગોઠવી દેવામાં આવી છે। પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મતદાન મથકો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। માંજલપુર પેટા ચૂંટણીમાં મતદાન શરૂ થયું। વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો। સાથે ભાજપ પ્રમુખે પરિવાર સાથે મતદાન કર્યું। 260 મતદાન મથકો પર સુવિધાઓ ગોઠવાઈ। મતદાન મથકો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। સાંજે 5 વાગ્યા સુધી मतदान चालू रहेशे। तो आपने जणावी दी कि मांजलपुर में पेटा चूंटणी योजाई रही है। त्रणेक पार्टी मैदाने छे। कांग्रेस और भाजप वच्चे त्रिपांखिया जंग पण जामी रह्यो छे। चूंटणी ए लोकशाहीनो एक पर्व छे। भारतीय नागरिको आ विषयने बरोबर सारी रीते समझे छे અને માંજલપુરના મતદારો પણ ખૂબ સારી રીતે આ વિષયને સમજે છે। એટલે મને પૂરી ખાતરી છે કે આજે ભારી માત્રામાં મતદાન થશે। ભલે પેટા ચૂંટણી હોય પણ લોકો આગળ આવીને એક દેશ હિતમાં મતદાન કરશે અને પોતાની ફરજ નિભાવશે। હું સૌને આપના માધ્યમથી અપીલ પણ કરું છું કે આપે તો મતદાન કરવું જોઈએ। આપના પરિવારના સભ્યો સાથે, સોસાયટીના સભ્યો સાથે સામૂહિક મતદાન પણ કરીને દેશ હિતમાં મતદાન કરીએ। भाजपाने समर्थन आपीए, विकासने समर्थन आपीए। શું કહેશો કેટલું મતદાન થવાની શક્યતા છે જે રીતની તમારી તૈયારીઓ છે? અમે 1 મહિનાથી ડોર ટુ ડોર 3 વખત બધાનો સંપર્ક કર્યો છે। એ સંપર્ક દરમિયાન પણ અમને ઉત્સાહ નાગરિકોમાં જોવા મળ્યો છે। એ પ્રમાણે મને લાગે છે કે પેટા ચૂંટણીના રેકોર્ડ જેવી રીતે આપણે કહેવાય છે કે પેટા ચૂંટણીમાં નિરસ મતદાન હોય એના રેકોર્ડ માંજલપુર વિધાનસભા બ્રેક કરશે। प्रथम कलाकथी ज विविध मतदान मथको पर मतदारों अवरजवर जोवा मळी रही है। शहर भाजप प्रमुख जयप्रकाश सोनी पण परिवार साथे मतदान करी लोकशाहीना पर्व में सहभागी बन्या। चूंटणी पंच द्वारा वरसादी माहौल ने ध्यान में राखीने तमाम मतदान मथकों पर जरूरी सुविधाओं उपलब्ध करावामां आवी छे। तो માંજલપુર तो जो रीते आज માંજલપુર में पेटा चूंटणी योजाई रही है। सांजे 5 वाग्या सुधी चूंटणीनो जे माहौल है जोवा मळशे। आज खबर पर वधु माहिती आपवा बदल वडोदराथी अमारा संवाददाता हिमांशु जोशी अमारी साथे जोड़ाई गया है। हिमांशु, सवारथी चूंटणी योजाई रही है। मतदान मथको पर मतदाताओ पहोंची गया है। तेमना मतनो उपयोग करीने मतदान पण करी रह्या छे। हाल अत्यार सुधीमां शुं माहिती सामे आवे छे? केटला प्रतिशत मतदान योजाई गया है? जी कोमल, वडोदरानी अंदर समाविष्ट 145 માંજલપુર વિધાનસભામાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે। વડોદરા શહેરમાં સ્વર્ગવાસી યોગેશ પટેલના નિધન બાદ આ વડોદરાની અંદર 145 માંજલપુર વિધાનસભા જે આવેલું છે તેની અંદર જે શહેર વિધાનસભાની જે સીટ છે તેની અંદર આજે વહેલી સવારથી જ મતદાન યોજાઈ રહ્યું છે। મતદાનનો પ્રારંભ સવારે 7 વાગ્યાથી થઈ ચૂકેલો હતો। સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન અત્યારે હાલમાં યોજાઈ રહ્યું છે। આપણે હાલમાં ઉભા છે ભવન સ્કૂલ ખાતે, જ્યાં આગળ જે ચૂંટણી પંચ છે તેના દ્વારા તમામ સુવિધાઓ, ઉત્સાહપૂર્વક સુવિધાઓ મતદાન કરી શકે તેના માટે મતદાન યોજાઈ રહ્યું છે। વહેલી સવારે જ વયસ્ક અને જે વૃદ્ધ મતદારો હોય તેમને મતદાન કરીને જે ચૂંટણીનું જે લોકશાહીનું પર્વ છે તેની અંદર પોતાનું યોગદાન આપ્યું હતું અને જે યુવા મતદારો છે તેમને મતદાન કરવા માટે પ્રેરિત કર્યા હતા। આ બાદ મતદાન કર્યા બાદ તેમને જે ચૂંટણી પંચ દ્વારા આકર્ષક એક સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો હતો, ત્યાં આગળ પણ તેમને આપણે જે રીતે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ તે રીતે તેમને ફોટો તસવીરો સંચાવીને લોકોને મતદાન કરવા માટે જાગૃત કર્યા હતા। ખાસ કરીને હવામાન વિભાગની આગાહી અને વરસાદને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચના માર્ગદર્શન અને જિલ્લા ચૂંટણી અધિકારીના અનુસંધાનમાં તેમને વોટરપ્રૂફ જે બેંક તેની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। આ ઉપરાંત પાણીની વ્યવસ્થા, વ્હીલચેરની વ્યવસ્થા અને મતદાન મથકો પર કોઈ પણ મતદાનને તકલીફ ના પડે તે માટે સહાયકોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઉપરાંત સૌથી અગત્યની વાત એ છે કે પહેલી વખત આ પેટા ચૂંટણીની અંદર મોબાઈલ સેન્ટર બનાવવામાં આવ્યું છે, જ્યાં મતદારો પોતાના મોબાઈલ બહાર મૂકી
અને તેમને સોપાન આપવામાં આવી રહ્યો છે અને પોતે મતદાન સુચારુ રૂપે અને નિર્વિઘ્ન પાર પડે તેના માટે આ સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. જો માંજલપુર વિધાનસભાની જો વાત કરવામાં આવે તો 2.29 લાખ મતદારો આજે મતદાન કરી અને જે પેટા ચૂંટણી છે તેમાં સહભાગી થશે. જે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર યોજાઈ છે તેની અંદર હિમાંશુ એક મિનિટ ઉભા રહો. એક મોટા સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ, વડોદરાથી એક મોટા સમાચાર સામે